अरे भाई आ जो उमરની કોઈ લિમિટ હોતી નથી કારણ કે ઘણા બધા લોકોના કિસ્મત ઘણી ઉંમરે પણ પછી ચમકે છે કારણ કે તમને આ સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ જોવા મળ્યો હશે કારણ કે એક માસી ખૂબ જ સોશિયલ મીડિયામાં પહેલાં વાયરલ થયા હતા ત્યારે તમને જોવા મળ્યું હશે કે એવું બોલતા હતા મિત્રો શું તમે વિડીયો બનાવવાથી શરમાવો છો તો નહીં શરમાવાનું કારણ કે આપણની ઘરે આપણને કોઈ દેવા આવી જવાનું નથી આવા મિત્રો ખૂબ જ સોશિયલ મીડિયા પર વિડીયો માસીના વાયરલ થઈ રહ્યા હતા ત્યારે ઘણા લોકો એની સાથે કોમેડી કરી ઘણા લોકો સાથે મનોરંજન કરી પણ તમે વિડીયો એમાં બનાવ્યા છે પરંતુ એક વિડીયો આ પણ જોઈ લો। જોયું હવે જુઓ ને હજી તમને નહીં સમજાય કારણ કે તમે તો એમ જ છો હું આપણે શું કરી શકું હું શું કરી શકું બાકી તમે આ માસીને જોયા ને મને મિત્રો તમને જણાવી દેવી પહેલાં તો કે આ એક જે ક્રિએટર હોય છે મિત્રો જે સોશિયલ મીડિયાના અંદર કામ કરતા હોય છે એમને મિત્રો એક જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જે પ્રોગ્રામની અંદર બધાને સન્માન કરવામાં આવતું હતું અને ઘણા બધા સોશિયલ મીડિયાના જે ક્રિએટરો છે એમને મિત્રો એક એવોર્ડ આપવામાં આવતો હતો જે મિત્રો નાનો મોટો એવોર્ડ હોય પણ એવોર્ડ જ ગણાય છે તો મિત્રો આ સોશિયલ મીડિયાની પાવર હતો પરંતુ એક વિડીયો આની અંદર આપણને હું તમને બતાવી દઉં છું પહેલાં તો આ માસીએ ક્યારેય પણ નહીં વિચાર્યું હોય કે હું દેવ આહિરને મળીશ કે પછી આ સોશિયલ મીડિયાની અંદર મારું આવો સન્માન થશે કે મને એવોર્ડ મળશે પરંતુ મિત્રો ત્યાં એમની એક જ કામ આવી છે મહેનત એની એમના જે શબ્દો છે કારણ કે આપણને બી ટાર્ગેટ કરે છે આપણને બી ઘણીવાર સમજાવે છે કે શરમાવાનું નહીં વિડીયો તો બનાવવાનું ચાલુ જ રાખવાનું કારણ કે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા તો આવા પ્રશ્નો બનતા હોય છે નાના મોટા પરંતુ આપણે મહેનત આપણે છોડવાની નથી હોતી અને આપણે વિડીયો બનાવવાનું કન્ટિન્યુ ચાલુ રાખવાનું હોય છે ત્યારે મિત્રો આપણે કંઈક કરી શકીએ છીએ। તો મિત્રો આ માસી માટે તમે શું કહેવા માંગો છો જરૂરથી કમેન્ટ કરજો અને મિત્રો એમનો એક આ પણ વિડીયો જોઈ લો। વિડીયો બનાવતા વિચાર કરો છો તો નથી કરવાનો વિચાર બનાવી નાખો ફટાફટ વિડીયો ને મૂકી દો સોશિયલ મીડિયામાં વિડીયો જો વિચાર કરવામાં રહ્યો ને તો વાહે રહી જાઓ। તો મિત્રો તમે પણ મને વાહે જોવા ના માંગતા હોય મને પણ તમે સપોર્ટ કરવા માંગતા હોય તો આપણી આ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો જેથી કરીને હું પણ થોડોક આગળ આવી જાઉં બાકી તમારા બધાનો દિલથી આભાર થેન્ક યુ મિત્રો સો મચ।